પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું છે ભાઈ? નીચેની કોઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? પહેલા તો આપણે કહેવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. પછી આગળ જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને એ પછીના 3 પદ લખો. એટલે કે સમાંતર શ્રેણી હોય તો 3 પદ લખવાના આગળના, એટલે 4 પદ આપેલા છે. 5મું પદ, 6ઠું અને 7મું. અહીંયાથી 5.2 એકચ્યુઅલી શરૂ થઈ જાય છે. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. 5.2 માં અલગ અલગ પદ ગોતવાના. 16મું પદ, 17મું પદ, 18મું પદ. તો જેને આ આવડે ને એને 5.2 આવડી જશે. એટલે અહીંયાથી એકચ્યુઅલી 5.2 શું થઈ જાય છે? શરૂ થઈ જાય છે. બરાબર? 5.1 માં જ હાલો છે 5.1 નો પ્રશ્ન, પણ આવે દાખલા કરના જેવા 5.2 જેવા. હવે જુઓ આપણને શું કીધું. પહેલા તો એ જોવાનું સમાંતર શ્રેણી છે કે નહીં. તો જરાક જુઓ, 2 માં તમે 2 નાખો એટલે 4 થાય. 4 માં તમે 2 નાખો તો કેટલા થાય? 6. પણ અહીંયા આઈપાસ કેટલા? તો અહીંયા તફાવત સરખો છે કે અલગ અલગ? તો મતલબ એવો થાય કે ભાઈ આ સમાંતર શ્રેણી છે. પણ પહેલા આપણે ડી 2 ગોતવા પડશે. જુઓ ડી સૂત્ર છે a2 - a1, એટલે કે ચોથા પદમાંથી બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો એટલે 4 માંથી 2 જાય એટલે કેટલા વધે? 2. હવે બધાયનો આન્સર જોઈએ. આ પહેલો ડી હતો. બીજો ડી ગોતવો હોય તો કે ભાઈ ત્રીજા પદમાંથી બીજું પદ શું કરવાનું? હાલો બધાય બોલો, ત્રીજું પદ શું છે? પછી અહીંયા બીજું પદ 8 માંથી 4 જાય તો સામાન્ય તફાવત સરખો છે. તો અહીંયા લખવાનું કે સામાન્ય તફાવત સરખો નથી, તેથી સમાંતર શ્રેણી બને નહીં. એટલે આ સમાંતર શ્રેણી બનશે નહીં. કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે, આગળ વ્યા જઈએ. એના પછીનો દાખલો. હાલો પેલા ડી ગોતીએ. બોલો ડી નું સૂત્ર a2 - a1. હા કે ના? જાગોસ ને બધાય? બોલો a2 શું છે? બીજું પદ 5/2 માઇનસ પેલું પદ. બાદ બાકી કરવા માટે ચોકડી ગુણાકાર કરવો પડશે. 5 એમનામ 2 દુ, એના છેદમાં 5 માંથી 4 જાય એટલે 1 છેદમાં. બીજો ડી ગોતીએ. બોલો બીજા ડી નું સૂત્ર a3 - a2. a3 શું થશે? 3. a2 શું થશે? 5 છેદમાં. ચોકડી ગુણાકાર કરવો પડશે. 2 તેરી માઇનસ એના છેદમાં 6 માંથી 5 જાય એટલે 1 છેદમાં. સામાન્ય તફાવત સરખો છે ને? હજી એક ગોતી લઈએ, કારણ કે આપણે ચોથું પદ છે ને, એટલે હજી એક ડી ગોતવાનો. a4 - જો આ બે સરખા ન આવ્યા હોત તો આગળ ન કરત, પણ બે સરખા આવ્યા એટલે ત્રીજો ડી ગોતીએ છે. બોલો ચોથું પદ કયું છે? 7 છેદમાં માઇનસ આ શું છે? 3. ચોકડી ગુણાકાર 7 એમનામ 3 દુ, ઓકે, છેદમાં 2. બરાબર ને? 7 માંથી 6 જાય એટલે 1 છેદમાં. બધાયનો તફાવત કેવો આવે? તેથી સમાંતર શ્રેણી. તો અહીંયા લખવાનું તેથી સમાંતર શ્રેણી બને અથવા તો છે. બરાબર ને? છેદ લખીએ તેથી સમાંતર શ્રેણી છે. અહીંયા લખવાનું કે અહીં તફાવત સમાન છે તેથી સમાંતર શ્રેણી છે. હવે એમ કીધું સમાંતર શ્રેણી હોય તેના પછીના 3 પદ ગોતો, એટલે 4 તો આપેલા જ છે. એટલે 5મું પદ ગોતવાનું, 6ઠું પદ ગોતવાનું, અને હાલો 5મું પદ ગોતીએ. જાગોસ બધાય? હાલો a5 બરાબર એનું સૂત્ર શું થાય? a પ્લસ. હા શીખ્યા ને આપણે? a પ્લસ. બધાય બોલે a પ્લસ. એ શું છે? 4 એમનામ. ડી શું છે ભાઈ? ડી અહીંયા ગોત્યું ને? 1 છેદમાં 2 દુ, 2 એમનામ વત્તા 2 1. 2 માં 2 ઉમેરો એટલે હાલો ડન. આપણને 5 મળ્યું. હવે કેટલામું પદ ગોતવાનું? એનું સૂત્ર શું થાય? બોલો એનું સૂત્ર
5 એમનામ ડી નું તો 2 એમનામ 5 એકા એના છેદમાં છેદ હરખા નથી એટલે ચોકડી ગુણાકાર કરવાનો 2 દુ વત્તા એના છેદમાં 4 અને 5 કેટલા થાય 9 ના છેદમાં હવે એના પછીનું પદ સાતમું એનું સૂત્ર શું છે a પ્લસ એ હાથે કરવાનું કરી નાખશો એની કરાવી દો એક કરાવી દો હાલો આને થોડુંક ઉપર લઈ લઉં એક દાખલામાં કરાવી દઉં પેલા દાખલામાં એટલે થોડું ટપવું પડે ટોમ 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 હાલો ભાઈ એ કેટલા છે આપણી આગળ ભાઈ 2 6 એમનામ ડી કેટલા 1 ના છેદમાં 2 2 તેરી 2 એમનામ 3 એકા 3 ને 2 એટલે સાતમું પદ કયું મળે તો ભાઈ પાંચમું પદ મળ્યું 4 છઠ્ઠું મળ્યું 9 ના છેદમાં 2 અને સાતમું મળ્યું ડન થઈ ગયું ઓકે એના પછીનો દાખલો હાલો ભાઈ પેલા આમનામ જોઈને કયો સમાંતર શ્રેણી છે કે નહીં હા કે ના પાકું હાલો જોઈએ ભાઈ હાલો બોલો સમાંતર શ્રેણીમાં ડી નું સૂત્ર શું છે a2 માઇનસ એટલે કે -3.2 માઇનસ 1 માઇનસ 3.2 એમ નામ ઓછે 1 પોઈન્ટ વત્તે ઓછે 3.2 માંથી 1.2 જાય એટલે કેટલા વધે 2 હાલો પાછો ડી a3 હા માઇનસ મોટા પદની નિશાની હાલો હવે બીજો ડી ગોતીએ એનું સૂત્ર શું થશે a3 માઇનસ ત્રીજું પદ શું છે માઇનસ બીજું પદ માઇનસ 3.2 માઇનસ 5.2 એમ નામ ઓછે વત્તે ઓછે 5.2 માંથી 3.2 જાય એટલે માઇનસ ત્રીજો છેલ્લો ડી ગોતેલી એ શું સૂત્ર થશે હાલો ભાઈ ચોથો શું છે એ માઇનસ 7. માઇનસ ત્રીજું માઇનસ 5.2 માઇનસ 7.2 એમ નામ ઓછે 5.2 એમ નામ વત્તે ઓછે હાલો ભાઈ કેટલા વચ્ચે માઇનસ તફાવત કેવો છે એટલે સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણી બને તો એના પછીના આપણે કેટલા પદ ગોતવાના એટલે કે કયું પદ ગોતવાનું પહેલા પાંચમું પદ કારણ કે 4 આપ્યા પેલું બીજું ત્રીજું ચોથું આપ્યું હવે કેટલામું ગોતીએ હાલો પાંચમા પદનું સૂત્ર બોલો એ શું છે માઇનસ 1.2 4 ડી શું છે માઇનસ 2 જાગોસ ને માઇનસ 1.4 વત્તે ઓછે 4 દુ 8 માં 1 નાખો એટલે 9. ઓછે વત્તા 8 માં 1 નાખો એટલે 9.2 એમ નામ ઓછા 9. હાલો એના પછી છઠ્ઠા પદનું સૂત્ર ભાઈ એ બરાબર 5 એમ નામ ડી બરાબર માઇનસ 1.2 એમ નામ વત્તે ઓછે 5 દુ 10 ને 1 જવાબ કેટલો આવે 11. સાતમું પદ હાથે ગોતશો સૂત્ર શું આવે વાર્તા થઈ ગઈ હવે દાખલા નંબર 4 કેટલા છે બોલો હવે આપણે ડી ગોતીએ જાગો છો ને બધાય હાલો શું સૂત્ર આવશે a2 માઇનસ બોલો બીજું પદ -6 ઓછા પેલું પદ ઓકે હવે ઓછે વત્તે ઓછે 10 માંથી 6 જાય એટલે પણ કેવા પ્લસ મોટા પદની હાલો આગળ બીજો ડી ગોતીએ શું સૂત્ર થશે a3 માઇનસ a3 શું છે ભાઈ -2 માઇનસ અહીંયા માઇનસ હાલો ભાઈ ઓછે વત્તે ઓછે 6 માંથી 2 જાય એટલે ડન ત્રીજો ડી ગોતીએ શું સૂત્ર થશે ભાઈ a4 માઇનસ શું છે a4 a3 ઓછે 2 ને 2 તફાવત સરખો છે તો હવે કેટલામું પદ ગોતવાનું ભાઈ પાંચમું પદ ગોતવાનું એનું સૂત્ર શું થાય a પ્લસ 4d બોલો એ શું છે -10 વત્તા 4 એમ નામ ડી શું છે ભાઈ ઓકે હાલો ચોકે તો -10 એમ નામ વત્તા 16 વત્તે ઓછે 16 માંથી 10 જાય એટલે 6 પણ કેવા છઠ્ઠું પદ હાથે ગોતશો
ગોતાઈ દઉં તમારે જેવું કોણ થાય. બોલો H નું સૂત્ર બોલો. એની જગ્યાએ 5 એમનેમ, ડી ની જગ્યાએ -10 એમનેમ. 5 ચોક 20 માંથી 10 જાય એટલે હા કે ના? 4 નો ગેપ છે ને. આ 6 મળ્યું, આ 10 મળ્યું તો 7મું પદ કેટલું મળે? કેટલું મળે? ગોતી નાખશો. સૂત્ર શું થાય? ડન. ઓકે. એના પછીનો દાખલો. જાગો સવો. બોલ હાલો હવે ડી ગોતીએ. હવે ધ્યાન રાખજો ભાઈ, ધીરે ધીરે ઊંચે અઘરું. આમાં થોડુંક ધ્યાન રાખજો નકર મોત ત્યાં મરી જાય. હાલો સૂત્ર શું છે? ડી બરાબર A2 માઇનસ તો બીજું પદ 3 વત્તા √2 ઓછા, કારણ કે A1 કેટલા છે? 3 છે ને. હાલો 3 3 શું જવાબ આવ્યો? √2. પેલો ડી મળ્યો. બીજો ડી, બીજું ત્રીજા પદમાંથી એટલે A3 માઇનસ બોલો A3 શું છે? 3 વત્તા 2 √2 માઇનસ છે. હવે A2 જે છે એમાં 2 પદ છે, 3 વત્તા √2 એટલે કાઉન્સમાં મૂકવાનું. જો કાઉન્સમાં નહીં મૂકો તો જવાબ સાચો આવશે નહીં. હાલો તો હવે અહીંયા A2 શું છે? 3 વત્તા પણ કેમાં મૂકવાનું? હાલો 3 એમનેમ વત્તા 2 √2 ઓછા કાઉન્સ ખુલે 3 એમનેમ ઓછા છે. કાઉન્સ ખુલશે એટલે આ નિશાની વત્તાની બદલે કેવી થઈ જશે? 3 3 2 √2 માંથી આની આગળ કઈ એટલે એકડો મૂકીએ કે 2 √2 માંથી 1 √2 જાય એટલે કેટલા વધે? √2. 1 √2 લખો કે √2 લખો, બે કેવું કહેવાય? સરખું. 2 √2 માંથી 1 √2 જાય એટલે √2 વધે. હાલો આગળ છેલ્લો ડી. શું સૂત્ર થશે? હાલો A4 નું સૂત્ર 3 વત્તા 3 √2 ઓછા A3 શું છે ભાઈ? 3 વત્તા 2 જાગો છો. કાઉન્સ ખોલવાનું. 3 વત્તા 3 √2 ઓછા 3 ઓછા 2 √2 3 √2 માંથી 2 √2 જાય એટલે 1 √2 લખો કે ખાલી √2 લખો, બે કેવું કહેવાય ભાઈ? સરખું જ કહેવાય. તો તફાવત સરખો મળ્યો હા કે ના? હાલો ભાઈ તો હવે આપણે એના પછીના 4 પદ ગોતીએ. બોલો કેટલામું ગોતવાનું? 5મા પદનું સૂત્ર બોલો. એ શું છે? 4 એમનેમ. ડી શું છે? બસ ખાલી √2 મૂકવાનું છે, કાંઈ નથી કરવાનું, મળી ગયું. 3 એમનેમ 4 એમનેમ. ડી ની કિંમત કેટલી છે? √2. વાર્તા થઈ ગઈ પૂરી. હવે છઠ્ઠું પદ એનું સૂત્ર, સોરી હા છઠ્ઠું જ તે. છઠ્ઠા પદનું સૂત્ર એની જગ્યાએ એ એટલે પ્રથમ પદ ખબર પડે ને. હાલો વત્તા 5 એમનેમ. ડી ની જગ્યાએ 7મું પદનું સૂત્ર આ 6D. એ કેટલા? 6 એમનેમ અને ડી ની જગ્યાએ વાર્તા થઈ ગઈ. હાલો હવે જુઓ જરાક આમાં તફાવત સરખો છે? સરખો. હાલો જુઓ પેલું પદ પેલો ડી શું થશે? A2 0.22 માંથી 0.2 જાય એટલે વધે 0.20. કેટલો વધે? હાલો બીજો ડી ગોતીએ ભાઈ. A3 માઇનસ A2. A3 શું છે ભાઈ? 0.222 માઇનસ 0. જાગો છો. બાદ બાકી કરું જુઓ. 0.222 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0.22 પાછળ કઈ નથી એટલે હું મૂકવાનું 0. 2 માંથી 0 જાય એટલે 2 0 0.0 એટલે જવાબ કેટલો આવ્યો? 0.22 માંથી 0.2 એટલે પાછળ 0 મૂકવો પડે એટલે જવાબ જે આવશે 2 માંથી 0 જાય એટલે કેટલા વધે? 2. 2 માંથી 2 જાય એટલે 0 એટલે આન્સર કેટલો આવશે? વાત સાચી છે ની 0.02 આવશે. શું આવશે? 0. થેન્ક યુ. અને આ બે ની બાદ બાકી કરો એટલે આન્સર શું આવે? 0. આ બે હરખા કહેવાય? એક 0 પછી 2 છે ને અહીંયા એટલે સરખું કહેવાય. સામાન્ય તફાવત સરખો છે લખવાનું. તેથી સમાંતર શ્રેણી બને નહીં અથવા તો સમાંતર શ્રેણી નથી. વધારે ઈઝી પડે, વાર્તા થાય. Painted Painless Learning.